ગિરનારની લીલી પરિક્રમા હાલ સ્થગિત કરાઈ હોવાની મહત્વની ખબર અત્યારે સામે આવી છે। જી હા, બિલકુલ આપને જણાવવા માંગીશ કે વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે। તંત્ર અને સાધુ સંતોની હાજરીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। પરિક્રમાના રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે, ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મિત બુદ્ધ ભટ્ટી ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। મિતજી, ગિરનારની લીલી પરિક્રમા હાલમાં સ્થગિત કરાઈ હોવાનો નિર્ણય સામે આવ્યો છે, શું છે સમગ્ર બાબત? ચોક્કસથી જણાવવામાં આવે તો ભારે વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। સાધુ સંતો કલેક્ટર દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું છે। રૂટ નિરીક્ષણ કર્યા બાદ પરિક્રમા રૂટ ઉપર કાદવ કીચડનો સામ્રાજ્ય જામ્યો છે। લોકોની સુવિધાને સુરક્ષાને લઈ પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। લોકોને પ્રતિકારક પરિક્રમા કરે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। જી બિલકુલથી મિતજી, મહત્વનું છે કે તંત્ર અને સાધુ સંતોની હાજરીમાં આ નિર્ણય લેવાયો છે, ત્યારે હાલમાં શ્રદ્ધાળુઓમાં કેવો પ્રતિસાદ આ નિર્ણયને લઈને જોવા મળી રહ્યો છે? ચોક્કસથી જણાવવામાં આવે તો કલેક્ટર દ્વારા બપોરે આજે 3:30 વાગે પ્રેસ બ્રીફ પણ રાખવામાં આવી છે। અત્રે લોકોમાં પણ ઉદાસીનો માહોલ છે। જી મિતજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરાઈ હોવાનો નિર્ણય કરાયો છે। વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમા કરાઈ છે સ્થગિત। તંત્ર અને સાધુ સંતોની હાજરીમાં મહત્વનો નિર્ણય કરાયો છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। પરિક્રમાના રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું હોય, ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે। તંત્ર અને સાધુ સંતોની હાજરીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપને જણાવવા માંગીશ કે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે પરિક્રમાના રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદને પગલે તંત્ર તથા સાધુ સંતોની હાજરીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા વરસાદને કારણે મોકૂફ કરાઈ છે। સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા થશે। વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 4-5 દિવસથી પડેલા કમોસમી વરસાદે આયોજન પર મોટું સંકટ જે છે ઊભું કર્યું છે। વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ ધોવાઈ ગયો છે અને અનેક જગ્યાએ રસ્તાઓ પર અતિશય કીચડ અને કાદવ જામી જતા તે જોખમી બન્યું છે। ગિરનારની લીલી પરિક્રમામાં ભજન, ભક્તિ અને ભોજનનો સંગમ જોવા મળતો હોય છે। દર વર્ષે પરિક્રમા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ કરવામાં આવતી હોય છે। આ વર્ષે જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવાયો હતો, પરંતુ કમોસમી વરસાદના કારણે પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ ધોવાઈ જતા અનેક જગ્યાએ રસ્તાઓ જે છે જોખમી બન્યા છે, જેના કારણે યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે। તો આ મામલે વધુ માહિતી સાથે ધારાસભ્ય સંજય કોરડિયા અમારી સાથે જોડાયા છે। સંજયજી, હાલમાં ગિરનારની લીલી પરિક્રમા જે છે મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે, આપનું શું કહેવું છે? છેલ્લા 4-5 દિવસથી આ જે વરસાદ ગુજરાતની અંદર પડી રહ્યો છે અને એમનાથી ગિરનારના જે પરિક્રમાના રૂટ છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે અને પાણી પણ ખૂબ પ્રમાણમાં વળી ગયું છે, લીલ પણ વળી ગઈ છે અને એમની સાથે ગારા પણ રસ્તાની અંદર થઈ ગયું છે। તંત્ર દ્વારા પેલા પરિક્રમાની પૂર્ણ કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી। રસ્તાઓ બનાવી લેવામાં આવ્યા હતા, લાઇટની વ્યવસ્થા થઈ ગઈ હતી, પાણીની વ્યવસ્થા થઈ ગઈ હતી, પણ આ છેલ્લા 5 દિવસના હિસાબે આ બધું ખરાબ પરિસ્થિતિ છે ને ગઈ રાતથી
વરસાદ પડી રહ્યો છે ગિરનારની અંદર અને જુનાગઢ શહેરની અંદર પણ છૂટકપૂટ. આજે તમામ ગિરનાર ક્ષેત્રના સંતો સાથે કલેક્ટરશ્રી, એસપીસી, ડીસીએફસી અને સાંસદશ્રી અને ટીમ દ્વારા પરિક્રમા રૂટની મુલાકાત કરી એમનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે ગાડીઓ પણ ચાલે એમ નથી, લોકો પણ ચાલી શકે એવી પરિસ્થિતિ નથી અને કોઈ જગ્યાએ ઉતારા કે અનક્ષેત્ર બની શકે એવી પરિસ્થિતિ પણ નથી. તો લોકો હેરાન થાય અને કંઈક અઘટ બનાવ બને તો બહુ નુકસાની થાય, એટલા માટે પરિક્રમા મોકૂફ રાખવાનો સંતો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. અને આ પરિક્રમા છે જે એની પરંપરા છે, પ્રતિકાત્મક પરિક્રમા એ આજે 2 તારીખે સવારે શરૂ કરવામાં આવશે. એટલે સંતો એ પૂરી પરંપરાને પૂર્ણ કરશે. બાકી ભાવિકો ને માટે બંધ રાખી છે. એટલે તમામ ભાવિકોને વિનંતી છે કે આ પરિક્રમાના ભાવથી જુનાગઢ આવતા હોય તો એ આ વખતે કેન્સલ રાખજો. આવો તો ગિરનારના દર્શન કરી લેશો તો પણ એક પરિક્રમા આપણી પૂર્ણ કરેલી ગણાશે. એટલે કોઈ પણ લોકો પરિક્રમાના ભાવથી ન આવે, જેથી એમને હેરાન ન થવું પડે એટલા માટે. બિલકુલ થી સંજયજી, મહત્વનું છે કે કમોસમી વરસાદે આયોજન પર મોટું સંકટ ઉભું કર્યું છે તેમ કહી શકાય અને આજે નિર્ણય લેવાયો છે. જે ભાવિક ભક્તો છે તેમાં કેવો પ્રતિસાદ અત્યારે જોવા મળી રહ્યો છે? હજી તો જંગલની બહાર જ નીકળ્યા છીએ બધા અને તમામ સંતો દ્વારા નિર્ણય છે. એટલે ભાવિકોને તો એવો પ્રશ્ન થશે કે કેમ ન જવું, પણ અંદરની પરિસ્થિતિ છે. એટલે સરકાર, તે વહીવટી તંત્ર અને સંતો માટે ભાવિકોની જિંદગી અને ભાવિકોની કોઈ હેરાન ન થાય એ પ્રાથમિકતા હોય છે. એને ધ્યાન રાખી અને સંતો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. જી સંજયજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. જુનાગઢમાં શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા અને વરસાદને કારણે મોકૂફ કરાઈ છે. સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા થશે. વહીવટીતંત્ર અને સાધુ સંતો દ્વારા નિર્ણય લેવાયો છે, જેમાં સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી. ધારાસભ્ય સંજય કોરડિયાના જણાવ્યા પ્રમાણે જે શ્રદ્ધાળુઓ છે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ મહત્વનો નિર્ણય કરાયો હોવાની વાત જે છે કહેવામાં આવી છે.